આપણે આ અસ્તર લઈ લીધું છે અને આ માપ લઈ લીધું છે. આ છે મેજર પટ્ટી લઈ લીધી છે. હવે આપણે માપ લેવાનું ચાલુ કરશું. આપણે બહારથી માપ લઈશું અને સિલાઈનું પછી કાઢતા જઈશું. તો આપણે માપ લીધું છે 15.5 છે અને સિલાઈનું બે બાજુથી કાઢવાનું એટલે 15 ને આપણે 15.5 રાખશું. આપણે 15.5 લઈ લીધું છે. બેનું ગળું મૂકી દઈશું. હવે ખંભાનું માપ લઈ લઈશું. ખંભો છે 3.5 અને સિલાઈનું કાઢવાનું. અંદરથી માપ લઈ તો કઈ રીતે થાય છે એ જોઈ જોઈએ. 3.5 આપણે 3.5 નો ખંભો રાખશું. સાડા 3 નો ખંભો છે. હવે આપણે નીચેનું ગળું છે એનું માપ લઈ લઈશું. 4 છે એટલે 4.5 રાખશું. હવે આપણે આ માપ લઈ લઈશું. ગાજ બટન કેટલું છે 11 છે તો આપણે 11 જ રાખશું. એના લંબાઈમાં એટલું જ વધે અને માપનું કેટલું છે એ જોઈશું. માપ ફિટિંગ લંબાઈ છે 9 એટલે 9.5 રાખશું. 9.5 6 તો 6 એ આપણે રેડી કરી નાખશું. આમ છે એટલે 6 આમ રાખી દઈશું કેમ કે આપણે માપનું કાઢવા અહીંયા આપણે થોડુંક પટ્ટી વળી જાય એટલે એ થોડુંક કાઢવાનું, 1 ઇંચ વધારવાનું. અહીંયા આપણે 1 ઇંચની ગોળાઈ દઈ દેવાની છે. અને આપણે અહીંયા 4 થી આપણે આ ગોળાઈ દઈ દેવાની. આપણે અહીંયા 2 નું તેમાં દઈ દેવાનું છે. હવે આમાં ગોળાઈ કેવી છે એ રીતની ગોળાઈ આપણે પાછળના ગળાની લેવું છે. તો એકદમ ગોળ જ છે તો આપણે અહીં એકદમ ગોળ જ લેવાની છે. આપણે સીધી લીટી કરી નાખી પહેલાં.
થઈ ગઈ છે. અને આ છે ફિટિંગનું, આ છે માપ, અને આ છે આપણી લીટી છે એ છે આપણે અંદર પલટામાં બદલાઈ ગઈ આપણું બ્લાઉઝ 10:30 મૂકવાનું, 10:30 આવી ગયા. અને અહીંથી આપણે લેવાનું છે આમ, એટલે અહીં ફિટિંગ આવી જાય. અહીંથી આમ લેવાનું એટલે આપણે સિલાઈમાં જાજુ ઓલું ન થાય. 11 પછી 10:30 બામાં અને ફિટિંગમાં, તો આ રૂઈ અહીંયા આવશે. પાછળના કટિંગના વિડીયો જોવા હોય તો બીજા ભાગમાં આવી રહ્યા છે, તો બીજા ભાગમાં જઈને તમે જોઈ શકો છો.